ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારા આદરણીય દરેક વાલીશ્રી, મહેરબાની કરી એક વસ્તુની ગાંઠ મારો. તમારું બાળક દુનિયામાં સૌથી બેસ્ટ છે. અને હા, ભગવાનનું દરેક સર્જન શ્રેષ્ઠ જ હોય. બસ ખાલી એને રિયલાઇઝ કરાવવાનું છે કે તું શ્રેષ્ઠ છે, તું બેસ્ટ છે, તને મસ્ત આવડે છે, તું બહુ ડાયો છે, તને બહુ સરસ સમજ પડે છે. શાકભાજી નથી ખાતા? પાલકનું શાક બહુ સારું ન લાગે, પણ હેલ્થ માટે સારું. ચાલ ને આપણે બે થોડું થોડું ખાઈ લઈએ. કેટલી આત્મીયતા, સાથેની ભાવના. ખાવાનું જ છે, ખા. ચાલો ને આપણે બધા થોડા પોઝિટિવ બની જઈએ. બે જનરેશનને એવી રીતે જોડીએ કે એ બંને એકબીજામાં એકદમ સરસ રીતે બંધ બેસી જાય. કારણ કે આજે આપણા થકી એ નિર્ભર છે, આવતીકાલે આપણે એને નિર્ભર રહેવાનું છે, અને આવતીકાલે આપણે એને નિર્ભર રહેવું છે એટલે નહીં, પણ આપણું બાળક છે, આપણું જ છે, તો આપણે જ એને બેસ્ટ બનાવીએ. એને પ્રેમથી સપોર્ટ કરીએ, સમજીએ, સાંભળીએ, અને પછી એને શ્રેષ્ઠતા તરફ લઈ જઈએ. સમજ, સંસ્કાર ખૂબ જરૂરી છે. આટલું હશે પછી જ શિક્ષણ આવશે. બાકી ઘણા બધા ભણેલા છે જેને આપણે જોઈએ છીએ. ચાલો ને આપણા દરેક બાળકને આપણે શ્રેષ્ઠ બનાવીએ. એને એટલું ફીલ તો કરાવીએ કે યુ આર બેસ્ટ છે જ. દરેક બાળક બેસ્ટ છે. એને ધ્યાનમાં રાખી આપણે બધા આપણું થોડું વાણી, થોડું વર્તન એવું કરીએ કે એને આમ દોડીને હગ કરી લે આપણને. લેટ્સ ટ્રાય. થેન્ક યુ.